વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા, જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, મુનીસ પોકિયા, ધર્મેશ કાનાણી સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાત કરવામાં આવી હતી ટૂંક સમયમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની છે, ત્યારે ખેડૂતોને વાવેતર સમયે ખાતરની જરૂરિયાત રહેતી હોય, પરંતુ જરૂરી ખાતરનો જથ્થો ડેપોમાં ઉપલબ્ધ ન હોય ત્યારે ખાતરની અછત થતી હોય, ખેડૂતોને મુશ્કેલી ભોગવવી પડતી હોય, જે મુશ્કેલી ન પડે તે માટે વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે વિસાવદરના તમામ ખાતરના ડેપોમાં ખાતરના જરૂર પુરવઠો ઉપલબ્ધ રાખવો તેમજ ખાતરની સાથેનો ખાતરની બોટલ જબરદસ્તીથી આપવામાં ન આવે તેવી તકેદારી રાખવાની માંગ કરવામાં આવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। વિસાવદર તાલુકાના પુરવઠા અધિકારી અને મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે અમે ખાતરની અછત બાબતે। દર સિઝનમાં જ્યારે વાવેતરનું ટાણું આવે ત્યારે ખાતર હોય નહીં, આવું વર્ષોથી ચાલે છે। આજે અમે મામલતદાર અને પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે કે ખેડૂતોને વાવેતરનો સમય આવી ગયો છે, ચોમાસું વરસાદ થશે એટલે ખૂબ મોટી સંખ્યામાં વાવેતર થશે। આ વાવેતર સમયે મોટી સંખ્યામાં ખાતરની જરૂર પડશે। આ ખાતરના જથ્થો જેટલો જરૂર પડે એટલા જથ્થાનો આ વિસ્તારમાં સ્ટોક થઈ જાય, કાળાબજારી ન થાય, કૃત્રિમ અછત ન થાય અને ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળી રહે તે માટે જરૂરી આદેશ કરવાની વિનંતી આજે મામલતદારને કરી છે।